મહાદેવ હર બધાને સ્વાગત છે મારા આજના ન્યૂ મિની બ્લોગમાં। બપોરે જો આપણે રીંગણાનું શાક રોટલી ને એવું જમવા બેસી ગયા હતા અને આ બાજુ મહેશ દહીં ને રોટલી ખાતા હતા। પણ દક્ષ તો રિહાણો તો એને તો જમવું નહોતું, એને તો એના આટું ગાડી જોતી હતી। તો મહેશ જોઈને મનાવતા હતા પણ માનતો નહોતો। તો મહેશ તો જો જેવું તેવું ખાઈને અને ફટાફટ બધા તૈયાર થવા માંડે અને મહેશે તો પાકીટ ને એવું બધું લઈ લીધું અને ગાડીની ચાવી ને એવું બધું લઈ લીધું। આ બે ભાઈઓએ જો આજ તો મેચિંગ ટી શર્ટ પહેર્યા હતા અને આપણે પણ મસ્તીના રેડી થઈ ગયા, પણ મમ્મીની વાટે હતા અને મહેશ જો ગાડી સાફ કરતા હતા અહીંયા। અને આ બે ભાઈઓ તો જો બહાર નથી નીકળ્યા ત્યાં તો બે ભાઈઓ બાજવાનું ચાલુ કરી નાખ્યું। એ કે મારા બા છે ને ઓલો કે મારા બા છે। પછી તો આપણે નીકળી ગયા ગોંડલ જવા માટે અને આપણે તો ગોંડલ આવે ત્યાં લગી આપણે ટાઈમ પાસ કરવાનો હતો એટલે આપણે તો વેફર લઈ લીધી, વેફર ખાતા ખાતા ટાઈમ પાસ કરી નાખ્યો। પછી તો પાણીની તરસ લાગી ગઈ હતી તો મહેશ જો પાણીની બોટલ લઈ આવ્યા આપણે પાણી। પછી તો આવી ગયો સિનરગઢ ને આપણે ગાડીમાં ગેસ પુરાવવા માટે ઊભી રાખી દીધી, ગાડીમાં ગેસ પુરાતો હતો। પછી તો મોવૈયા આવી ગયું ને તડકો બહુ હતો એટલે આપણે બધાએ શેરડીનો રસ પી લીધો અને પછી તો આવી ગયા ગોંડલમાં ને ધવલાટું બેગ લેવાની હતી એટલે આપણે તો આવી ગયા બેગની દુકાન ઉપર અને પછી તો આપણે અંદર જઈને બધી બેગ જોઈ લીધી ને આપણે તો એક બેગ ફાઇનલ વતન કરી નાખી। અને પછી તો આપણે આવી ગયા ઉમરા રોડ ઉપર કેમ કે આપણે જવાનું હતું મમા મોલમાં, તો આપણે મમા મોલમાં પહોંચી ગયા અને આપણે તો પછી અંદર જવા માંડ્યા। અંદર જઈને આપણે તો બધા રમકડા જોવાના હતા કેમ કે દક્ષ હાટુ તો આપણે ગાડી લેવાની હતી ને અહીંયા જો કેવી મસ્ત મસ્ત બધી ગાડી હતી, પણ આપણે 4 વ્હીલ તો નથી લેવાની કે આપણે પહેલેથી છે આપણે મોટરસાઇકલ લેવાનું હતું એટલે જો આપણે એ બધું જોવા માંડ્યા। પણ અહીંયા કંઈ કલર અમારે જેવો જોતો હતો ને એવો કલર અમને મળ્યો નહીં એટલે પાછા અમે આવી ગયા અક્ષર સાયકલમાં કારણ કે અમે ધવલના બધા રમકડા અહીંયાથી જ લીધેલા છે। અહીંયા બહુ બધી મસ્ત વસ્તુ આવે છે તો આપણે અંદર જતાં પહેલાં છે ને અમારો પસંદીનું કલર ને બધું મસ્તનું મળી ગયું તો આપણે એ જ ફાઇનલ કરી નાખ્યું। એક પાછી આ ગાડીઓ તને જોઈતી પણ આ થોડીક નાની પડતી હતી કારણ કે બે ભાઈઓને બે હોય ને એટલે ન હાલે, એટલે આ ગાડી બરાબર હતી અને આ કલર પણ મને ને મહેશને બહુ ગમતો હતો એટલે અમે આ જ ગાડી ફાઇનલ રાખી। પછી ત્યાંથી તો આવી ગયા સીધા રેડિયમની દુકાન ઉપર અને ત્યાં તો ધવલ કહેતો હતો કે તમારી ગાડીમાં છે, પપ્પાની ગાડીમાં છે, તો મારી ગાડીમાં પણ આવું લગાડવું છે તો એની ગાડીમાં પણ જો આપણે આવું સ્ટીકર લગાડી દીધું અને આ જો લગાડી દીધું ને પછી આ છે સ્ટીકર લગાડેલા પછી મહાદેવનું ફાઇનલ લુક। અને પછી તો મહેશે જો 4 વ્હીલમાં ગાડી હરખી ગોઠવી નાખી કેમ કે હજુ ઘરે જવાનું હતું એટલે પછી નીકળી ગયા ઘરે જવા માટે। ત્યાં તો પછી આવી ગયું મોવા અને પછી મોવૈયાને ભૂખ લાગી ગઈ હતી તો આપણે પરફેક્ટ હોટલમાં ઊભી રાખી દીધી કે ઘરે જઈને કોણ રાંધે એટલે હારોહાર જમી જ લઈ અહીંયા। પછી તો આપણે વી ગયા અંદર જમવા માટે। પછી તો આપણે પનીરનું શાક મંગાવી લીધું ને મમ્મીને મહેશે તો દાલ ફ્રાય મંગાવી લીધી અને અહીંયા જો દક્ષે ઢોસા મંગાવ્યા હતા અને દક્ષે પીઝા મંગાવ્યા હતા અને તોય તો દક્ષ રાહણ હતો અને બધાએ જમીને ઘડીક બહાર બેસી ગયા અને કોકની ફાંકી પડી ગઈ હતી। મહેશે તો સીધી લઈને ચોળી નાખીને આમ જો ફાંકી ખાય છે, એ તો કોકની પડેલી ફાંકી હોત ને ખાઈ લીધી બોલ, મને તો એમ થાય છે ફાંકી થોડી ખવાય કોકની। અને પછી તો ત્યાં ગ્રાઉન્ડ હતું તો છોકરાઓને ગાડી હાંકવી હતી તો મહેશે ઘડીક એને ગાડી બહાર કાઢી દીધી અને છોકરાઓ તો જો અહીંયા ગાડી હાંકતા હતા। પછી આપણે નીકળી ગયા ઘર બાજુ ઘરે જવા માટે, બહુ મોડું થઈ ગયું હતું। ત્યાં તો ઓલા ભાઈએ કીધું હતું કે તમે બેસી જાઓ ને તો એ ગાડીને કાંઈ નહીં થાય, તો મહેશ તો જો હકીકતમાં ગાડી ઉપર બેસીને હકાલતા હતા અને અમે કીધું શરમ કરો શરમ। ત્યાં તો છોકરાઓને ગાડી હાંકવાની હતી તો એને બહાર ચક્કર મારવા લઈ ગયા હતા। આજ માટે આટલું જ, મળીએ કાલે નવી મોજ મસ્તી સાથે, ત્યાં સુધી બાય બાય, હર હર મહાદેવ। બધાને લાઈક કરવાનું ભૂલતા નહીં।